ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ કોણ? જેણે ત્રાજવું મૂકી દીધું છે, તોલ મોલ મૂકી દીધી છે, સારા ખરાબને, ખોટા ખરાની, સત અને અસતની, રાગ દ્વેષ ત્રાજવાથી તોલતો નથી કોઈને. એના સંપર્કમાં આવેલી હવા પણ હોય ને, હવા તો જળ છે, એના સંપર્કમાં આવેલી હવાને પણ એ પાવન કરી દે છે. એના શરીર પરથી પસાર થયેલો હવાનું એક ઝોકો, એક તરંગ એને સ્પર્શ કરવાવાળાને પાવન કરી દે છે. તો સંપર્કમાં આવવાવાળો જે મનુષ્ય હોય એ તો જીવતો છે, જીવંત છે. એનામાં તો એ શું નહીં કરી શકે. યો હિ દર્શન માત્રેણ પવતે ભુવનત્રયમ પાવનમ જંગમમ તીર્થમ અવધૂતમ નમામ્યહમ. જેના દર્શન માત્રથી પવતે ભુવનત્રયમ, ત્રણે ત્રણ ભુવનો પવિત્ર થઈ જાય છે. એક વ્યક્તિ, એક માણસ એની પાસે આવેલો એક શિષ્ય પવિત્ર ન થાય તો કાંઈ નથી એના માટે. પાવનમ જંગમમ તીર્થમ, હલતું ચાલતું તીર્થ છે ક્ષત્રિય બ્રહ્મનિષ્ઠ. વિચારો કેટલી જવાબદારી, કેવા થવું પડતું હશે કે એના સંપર્કમાં આવતું બધું જ પાવન થતું જાય. વિચારીએ. એક સેઇંગ છે ઇંગ્લિશમાં, એવરીથિંગ એનીથિંગ that glitters is not gold. Every orange color you see, it has got nothing to do with Kshatriya Brahmanishtatva. Nothing. છળાઈ નહીં જતા.